મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. રસ સવારમાં તમે તો ફ્રીજ સાફ કરવા માટે ફ્રીજ સાફ કર્યું, પાણી ભર્યું એટલે મકુ ખાલી થયું ફ્રીજ. હા બરાબર. ગુડ મોર્નિંગ જય માતાજી. ઓ બેટા અત્યારે પાર્સલ નહીં ખોલવાના બધા છોડ. બેઠા ઓ નહીં એ બધું ના કહેવાનું. આ બધા બેગો બેટા જ્યારે 13 પાર્સલ બધા ભેગા થઈ જાય ને પછી આપણે આખો પરિવાર ભેગું થઈને ખોલવાના છે. રહેવા દે. આયો મારો પાર્સલ અરે એ ગમે ત્યાંનું હોય બેટા. આ બધા પાર્સલ મૂકી દો ચલો. આપ્યું હા ગમે ત્યાંનું પાર્સલ મૂકી દો ચલો. હજુ આજે 4 આવશે. ખબર પડી? મૂકી દો. આ મારી છોકરી હા ગમે તે બેટા મૂકીને તો બધું રિવીલ ના કરીશ. બે મારું દૂધ આ જોઈ લો આ મિત્રો મલાઈ છે અને આનાથી ઘી બનશે ને રીતિકા? મલાઈ કાઢવાની છે. આ મલાઈ કે આનાથી ઘી બનશે. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કરી લઉં છું. હા હમ? સારા કાઢવાના ગંદા નહીં કાઢવા તો બધા સારા જ લાગે છે. મને કઈ ગંદા લાગતા નહીં. આ નથી ગંદુ કયા? લા સારું લાગતું હશે એ વસ્તુ સાચી. આ ગઈકાલ લાયા ને બેટા? ના તો એ તો બેગમાં છે હજુ બેગમાં રાખે છે પણ પેલી મોટી તપેલી લાવે ને તો કમ્પ્લીટ આવી જાય. મોટી તપેલી છે. પણ પડી જશે તું લઈ જઈશ થોડું. આજે ફ્રીજની સાફ સફાઈ એટલા માટે બધું સાફ સફાઈ કરવા માંડી જો. સુઈ ચાચા નहा જો. નાવા જો હજુ ના નહીં 8:30 વાગી ગયા. 8:30 વાગ્યા પોણી આવવાના હોય છે ઘર ઠંડા પોણી. પણ આ સાડી મમ્મી તને મસ્ત લાગે હો. ઓ સાડી મસ્ત 300 રૂપિયાની આવી. આપણે જે પેલી લીધી જ ને આ લીધી એ જાળી પણ કેટલી મસ્ત લાગે છે. તને નહીં લાગતી? સાડી લાગે તો પછી મસ્ત લાગે. ગરીબ ભણાજી હોય. જે હોય ને હારી પહેરી એમ કે આવું તો કોઈને પહેરવાય નહીં મળતું મમ્મી. તમને લોકોને પહેરવા મળે ને તમને લોકોને કોઈ કદર નહીં. ખબર પડી? ના કદર હોય. હા ના હોય. જેની જોડે હોય ને એને કદર બિલકુલ ના હોય. આજે કેટલા તારીખ થયેલા? 13 તારીખ શુક્રવાર. તમારે કઈ જવાનું છે? સંન્યાસ મહાદેવ. કેટલા વાગે પાછું આવવાનું? 5:15 તો આજે તો નવું માટલુંનું ઉદ્ઘાટન થઈ ગયું છે. જોરદાર માટલું છે. તમને બતાવું જો. આ લોકો વાવ લાગે પાણી છે ને ખાલી જ માટલું લાગે છે ને પણ અંદર પાણી ભર્યું છે. જો બતાવું 300 રૂપિયાનું માટલું જે ડાકોરથી અમે લાયા છે અને એની ડિઝાઇન જોરદાર છે. કેવું લાગ્યું બેટા? જ્યારથી માટલું અહીંયા મૂક્યું છે ને આ પાણી પી જ કરે છે. બોલ નહીં મિત્રો આ સ્ટાર કોટ આ સિમ્બાને હેર ફોલ બહુ થાય છે એટલા માટે લાવ્યો છું. આ સ્ટાર કોટ સ્કિન એન્ડ કોટ ટોનિક ડોગ એન્ડ કેટ માટે. આપણે ડોગ છે. ઓમેગા 369 છે. આનાથી વાર પણ ના એ થાય અને કોટ પણ શાઇનિંગ મારે. જો તો શું થયું મમ્મી? શાકભાજી તું શું લેવા જવું નહીં એમ કહું કશું નારામ ગમતું નહીં. એક કામ કરો અપવાસ કરો. અપવાસ આટલું બધું શાકભાજી લેવામાં કંટાળો આવતો હોય તો અપાસ કરવો જરૂરી છે મમ્મી. બરાબર અપાસ કરી લો ચલો. અપાસ નહીં થાય મારે શાકભાજી તો મારે જ લેવા જવું પડે. તો મમ્મી તારે જ લેવા જવાનું ને. હા તે તો પણ શું હું લાવું ને એ તમને ભાવતું નહીં. પણ એ તો તું અહીંથી કઈ જવાનું. પણ તમે તો શું લાવું બોલે હેડકાઈને જવું યાર. ચાલ દાળ લેતા આવો બસ. બોલો લાવશો? આરામ કેટલી દારૂ જો જો તો પછી ભીંડા લેતા આવો. બોલો દહીં છે હે દહીં છે તો શું કરવાનું? એક ભીંડા બનાવીને કોરા દહીં નાખીને મસ્ત લાગે. હા બસ એવું કરો. ચલો ભીંડા લેતા આવો. અને ભીંડા ના ખાવા હોય તો પછી પનીર લેતા આવો. પડી તો પપ્પા નહીં બેસતું. જો છે હવે જે બધું કહીએ છીએ તમને ભાવતું નહીં. આ બધું બકા જે તૂટી ગયું છે ને એ વસ્તુ ફ્લિપકાર્ટમાં ઓનલાઈન મંગાવી લો. નહીં મળતું. નહીં મળતું પણ આ છે તો જે કવર છે એટલું ઓનલાઈન મંગાવેલા. કવર મળી જાય પણ આ જેવા આ હોય ને ફ્રીજના બધી સામાન જે પાણી મૂકવા આ માટે કેવું બોટલો કાઢી ગયું છે? હા જો મળે ને તો મંગાવી જ દઈએ. હા નહીં મળતું મળતું હશે. કારણ કે 2-3 આપણી બોટલો ફ્રીજની અંદર તો ખાલી પેલું વચ્ચેની સાઈડ આમ બધું મૂકવાનું એ જ રહ્યું છે. સાઈડમાં જે બોટલ મૂકવાનું તૂટી ગયું એવું અને એ મળી જાય તો સારું કહેવાય. પણ ફ્રીજમાં કેવું બધું તૂટી ગયું ખબર છે ને તને? બધા જ ફ્રીજના વાસણો તૂટી ગયા ખાલી 3 કાચ સિવાય. હા બધા તૂટી ગયા છે મિત્રો. હવે આ સંચો છે. હવે આ હોળી મહિનો ગતો એકલો સંચાની કંઈ પણ જરૂર પડવાની નથી હવે આવતા વર્ષ. એટલા માટે આને મસ્ત મજાનો સચકીન મૂકી દેવાનો છે મિત્રો. હવે મનીભાઈ રાત્રે સુધી આવી ગયા છે. હવે આને મસ્ત મજાનું સાફ સફાઈ કરવાની છે પણ ખબર નહીં પડતી. આને પાનને અડીએ છે ને તો તૂટી જાય છે. બોલો આના પાન તમને બતાવું. જોઈ લો આમ અડીને તોય ભાગી જાય એટલે બીક જ લાગે છે કે એને પાણીથી સાફ કેવી રીતે કરવું. રમવું
હોય. શું મોટા ક્લાસ વાળા જોડે રમવું હોય તો નાના ક્લાસ વાળા જોડે. હા એક તું બેટા હે દીદીને જોડે જ રાખજે શું કીધું જો ટ્વિંકલ હેની ટ્વિંકલ હેની માન્યા અને રૂહી આ 4 જણી તમારે ટુકડી કરી નાખવાની હા ભેગું રમવાનું બેટા તમે અને શાંતિથી ફરજે શું કીધું હા દીદી જોઈ રહેજે શું કીધું અને કેટલા કે લેવા આવવાનું તમે લોકોને જો લપસવાની જેન્સી ખાવાનું હિંચકા પણ જેન્સી ખાવાના શું કીધું જાઓ બાય બાય હા પડી જાવ જય અંબે જય માતાજી શું બનાવો છો મમ્મી ભીંડા બનાવું શું વાત છે આજે મારા ફેવરેટ ભીંડા બનાવશો એમ દહીં દહીં હોતી દહીં. એટલે ભીંડાની જોડે દહીં ખાવાની એમ દહીં ખાવાનું જોરદાર કાલે ગોળસી એમને માણી હા અને તે દહીં બનાવી મમ્મી એમાં મસ્ત બરખો બની ગયો જા એવું અભી જોઈએ આવે ચલો પણ મમ્મી ભેડા થોડા લીસા ના બનાવું શેકજે એ તો રુચિકા શેકવાની બા મને ના ભાવે એવું મસ્ત લાગશે પછી તો મિત્રો મારો વીર ટોપી પહેરે છે કેવો લાગે છે ક્યુટ બોય ખરેખર વીર જ્યારે બ્લોગ બનાવશે મિત્રો તો તમને કેવા બ્લોગ લાગશે પ્લીઝ એ કમેન્ટ કરી દેજો જો હીરો ઓ સ્માર્ટ બોય સ્માર્ટ બોય સામે નહીં જતો સ્માર્ટ બોય જો મિત્રો આજે બીજું એક પાર્સલ આવ્યું છે જે લઈને પણ અત્યારે હું આવી ગયો છું આપ જોઈ શકો છો એક જ આવ્યું છે લું આ બેગ છે તો પેલું શું? એ બી અલગ છે કેટલા બેગ? ખબર નહીં ભાઈ બટ પણ આ લેપટોપ બેગ છે જોયું મિત્રો એટલે પેલું બેગ હેન્ડ બેગ હશે ભરવા સી ખબર ભાઈ ખબર નહીં તો મિત્રો હજુ 3 પાર્સલ રહ્યા છે હું બધા પાર્સલ મેં બતાવું છું જોઈ લો બધા પાર્સલ ચરણ થઈ રહ્યા છે. બહુ મસ્ત બેગ છે હું હે બહુ મસ્ત બેગ છે. લેપટોપ અમારે મિત્રો લાવવાની જરૂર જ હતી પછી આ આવી ગયું છે થેન્ક્સ અ લોટ બીકોઝ મારે એટલી નીડ હતી ને આ બેગની કે ના પૂછી વાત પણ હું ઓર્ડર નથી કરી શકતો ટાઈમ ના અભાવ પ્રમાણે હા આ પેલું છે પર્સ. એવું હા ખબર પડી ગયા ને કેટલા પાર્સલ જો 1 2 3 4 5 6 7 8 પાર્સલ 8 પાર્સલ છે કોને માર્યું જાઓ જાઓ એ શું કહે છે ફરિયાદ કરાવો. ચલો 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 જઈએ કોને માર્યું ચલો મિત્રો ફરિયાદ કરવા માટે જઈએ મમ્મી આમાં ભૂલબેન કોને ફરિયાદ કરવા આવ્યો કોને માર્યું છે હે એ દાદાએ માર્યું કેમ માર્યું દાદાએ માર્યું બેટા કેટલા પાડ દે દાદા કેટલા પાડ દે દાદા જો એને હું કેવું શીખે છે દાદા હું નહીં બોલો ને હવે એટલે માટીમાં જવું છે બેટા એ રેતી વોકમાં પેઈ જાય. માટીમાં જવાય બેટા એ ખોટું પડે દાદા ના પાડે ને એટલે હા એટલે રડ્યો ને શું થયું કાકરી પેઈ જાય બા અને એ તો ગંદા ગંદુ બધું છે અને સાપ આવે. હા બસ નાગ મામા શું આવે? નાગ મામા હસી ગયેલા મા દીકરાનો પ્રેમ એટલે ખરેખર વીર કમ્પ્લીટ રાજી છે ને મમ્મી જોડે અને રૂહી રાજી છે તો મારી જોડે કાલ તો રૂહી ખરી કહેતી તો આપણે શું લેવા દેવા તે મેં કીધું ને આઈન તરી ગઈ. અરે હે ગયેલી હવે મિત્રો બીને ટામેટું ખાવું છે તો હવે ટામેટું આપી દઉં ને ચક્કુ પણ આપી દઉં એટલે એને દાદી જોડી જશે જા બેટા દાદી કાપી આપશો બાય બાય જોજો ચાલે છે કેવું ચાલે છે એ પડી ના જાય હો. આ લીંબુ ચમચી છે પડી ના જાય જો એ પડી ના જાય લોટ બાંધવા પૈસા વસૂલે નહીં જીલું 1 મિનિટમાં બાંધી દઉં નહીં એક જ હાથે બાંધવાનો જો હાથ કોરો છે ને મારો અને એક જ હાથે લોટ બાંધવાનો મારો નિયમ છે. બે હાથે નહીં બાંધવાનું બે હાથે નહીં બાંધવાનો અને બે હાથે મને ફાવે નહીં. ફાવે નહીં જો બેટા ભીંડા ઓય ભીંડા આવા કેમ છે મસાલા વાળા નહીં તો હમણાં ચડશે હજુ અબ્બી જ વઘાર્યા ઓકે ઓકે તમને તો તૈયારી જટ પગની જટ દિયા. ફાઇનલ મિત્રો અત્યારે બજારમાં છે અમે ઘરે આવી ગયા છે અને બજારમાં મસ્ત મજાનું અમારા જીલુના હાથે પ્રમોશન કરાવડાવ્યું છે પણ ના આવડ્યું આવડી પ્રમોશન કરતા આવડી પિયુષ એમ કે મને એટલે શું કે પહેલા મારે શીખવાડવું પડ્યું એને કે જીલુ આ બોલ પણ જીલુએ અંદરથી કોન્ફિડન્સ રાખીને મસ્ત મજાનું એક દરજી ટેલરનું પ્રમોશન કર્યું છે જે તમે એ પ્રમોશન જોવું હોય તો ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં જજો અને યુટ્યુબમાં પણ રીલ્સ મૂકવાના જ છે ને ના રીલ શું કામ મૂકવાના મૂકતા નહીં તમે ના યુટ્યુબ એ નહીં મૂકતો Promotion નહીં. ના પ્રમોશન નહીં મૂકતો તો જો મેં શું લઈને આવ્યા છે ત્યાંથી બધાય અસ્તરના મટીરિયલ લાવી બધું જુલો અસ્ટરના મટીરિયલ અમારી ટેકા કેટલી એક શબ્દ 10 વખત બોલતી હતી એક શબ્દ 10 વખત સારી પર ઉબાડના વિડિયો બનશે તો કે કમ્પ્લીટ નહીં બને સારી એટલે હું કટ કરીશ ને બધા ભાગો કટ કરશો કે પણ હું તો બોલી જ છું ને એટલે શીખાડ્યું કોને
શીખાડી તો મને નતું આવડતું. જો જો આ ગરજ પતી ગઈ. હવે બીજા પ્રમોશનમાં તને ખબર પાડીશ બકા તારી ઇજ્જત ના જાય ને એટલા માટે મેં શીખાડ્યું તને. મારું નીકળી ગયું નીકળી ગયું. પણ મિત્રો એવું જો કેવું હોય વિચારો કે કામ પતી ગયું પછી મને થૂ કરે છે. ના ભાઈ મેં કઈ જૂતું કર્યું એવું નહીં. તમે એમ કહો છો કે હું બધું મેનેજ કરી લઈશ તો હું કરી લેજો. એ કેવું જો પણ શીખાડ્યું મેં અને અત્યારે મને તો અત્યારે હું એવું કેમ બોલું છું. મેં કઈ એવું કીધું જોડ કરે ત્યાં સમજવામાં પ્રોબ્લેમ. બસ બાપરે. અને ખરેખર આ રોજી રોટી કે બકા રોજી રોટી ના દિવસે આ બધું અહીંયા નાશ રૂહી ના પડી એટલે મારે રજકૂત છે અને આપણે અસ્તર એમ લેવા ગયા ને પછી એમને એમ કીધું કે હું તમને ચલો 13 બ્લાઉઝ છે ના મેં સીવ્યો. આ ત્યાં બ્લાઉઝ સીવ્યો છે. હા તો બીજા કોણે સીવ્યો? વાવ જોરદાર ફિટિંગ છે તું. ઓહ બાપરે બધું વેરી ગયું શું હુકમ બધું વેરી ગયું. તમે બોલ્યો તો ખાલી હાથમાં ના આવે એટલું જોન રાખજો હો વીરના. ચોક છે. દરેક પ્રકારની કાતર પણ મળી રહેશે, દરેક પ્રકારના અસ્તર પણ મળી રહેશે. મળી રહેશે એવું કંઈક તો બોલી ને એ અંદર આવી ગયું છે. મળી રહેશે. હા અંદરથી થોડી ગભરાઈ ગઈ એટલા માટે. તો જો મિત્રો મારા ઘરમાં તો બધા ઊંઘે છે, પપ્પા પણ ઊંઘી ગયા, મમ્મી પણ મારા મમ્મી તો નીચે જ ઊંઘે છે, મારા સિમ્બા પણ નીચે ઊંઘે. જો સિમ્બા ઊંઘી ગયો, મારો વીર જો અમારો વીરભાઈ પણ ઊંઘી ગયો છે, મારા પપ્પા પણ ઊંઘી ગયા છે અને રૂહી અને પીહુ સ્કૂલે એ તો ગયા છે પિકનિક સન્યાસી મહાદેવ. ઓકે તો મળે થોડા પછી બાય. વીરભાઈ ઉઠી ગયા અને મમ્મી જોડે શું કરાવડાવે છે મમ્મી? ભૂંગળા. એક બાજુ ચા ઉકળશે અને એક બાજુ મમ્મી ભૂંગળા તરી આપશે. આ સારું નહીં મમ્મી? બજારનું કશું ખાયા કરતા ઘરનું તેલ જ વપરાય અને સારું એવું શરીર નુકસાની ના થાય નહીં. ઉઠો એવો જ બાટકો એટલે હે ને ઉઠે એટલે હેરાન જ કરે. 2 મિનિટ પછી યાર હે મમ્મી ઓહ પણ કાચા ના રહી જાય હો. ના રહી જાય કાચા રહેતા છે. જો લો અમારા ટેલર બેસી ગયા, હવે 2 કલાકથી ઊભા થશે એવું લાગે છે. એ 2 કલાકે ઊભું થવું જ પડે. એમને સિવાય છે એકદમ 1.5 કલાકમાં એક કબજે સીવી નાખી દઉં. 1.5 કલાકમાં 1 કપ જો સીવી આપે છે એમ. અસ્તર વાળું. ધન્ય છે તને. લાવો લાવો મને આપો. મને આપો ને. લાવો. આપો આપો આપો. એને ઉચકાડો. હા જા. હા લા, લઈ લો. ના બેટા તને નહીં. જોઈ લો કર રાજી હો જો રાજી કર. પણ એની મમ્મી ખાલી મોગું જ છે મમ્મી, બીજું કશું નહીં કર્યું. આ લઈને આવ્યો આખું. આપો આપો એમ કીધું તે. ઓ ગરમ છે નહીં ગરમ? ના ગુડ બોય. એટલે વીર બોય ના રડે બેટા. આપવાનું હોય. એ પડી ગયો. ચા પી લે. મિત્રો સાંજના 6 વાગી ગયા છતાં પણ હજુ અમારા જીવનનું કામ પત્યું નથી. કેટલું કામ આવ્યું બેબી ગર્લ્સ? પતી ગયું પણ લટકણ એટલે બનાવું છે. હજુ લટકણ બનાવવાનું બાકી છે. ક્યાં ગયું આખું સ્ટ્રક્ચર ક્યાં ગયું? ફટાફટ સીવ. પણ તું આ બધું કરી છે ઝડપથી કરું છું મને એ જ ખબર નહીં પડતી બકા. હાથથી. પણ તારો હાથ બેસી ગયો મને તો એવું લાગે છે. તે હાથ બેસી ગયો. પણ 1.5 કલાકની અંદર આ પૂરેપૂરો બ્લાઉઝ સીવી નાખો એ રમત વસ્તુ થોડી છે બકા. આવ સીવાઈ જાય. વાહ જોરદાર. જો તો મિત્રો 1.5 કલાકની અંદર રીતિકા કેટલો ચોલી, તે પાછું ચોલીનો બ્લાઉઝ માપ લઈને સીવી નાખ્યો. સારું વસ્તુ કહેવાય બકા. અત્યારે કટિંગ કરો. હા અત્યારે કટિંગ કરો. અને અત્યારે 1.5 કલાકની અંદર સીવી નાખ્યો નહીં? હમ. સારું કહેવાય. તો ખરે ભગવાન માતાજીની તરફે દુઆ હાથ કહેવાય કે તેનો હાથ બેસી ગયેલો છે. બાકી એક બ્લાઉઝ સિવાય લોકો તો 1 દિવસ જાય છે ખબર છે ને. તો ચાલો મિત્રો હવે આ જો ખોયામ જોવો છે. તમે નાના છોકરા છો? એટલે આ છે ને તિલક કરે છે, અહીં કર્યો પાછું અહીં કર્યો એ કેવું? અહીં કર્યા પછી શું થાય એનો મતલબ ખબર છે? મતલબ ખબર નહીં કરી નાખ્યો. ચાલો જો અહીંયા તિલક કરવાથી જૂઠું ના બોલાય. ખબર પડી? શ્રીરામનું અહીંયા ચોલો કરે ને અહીંયા તો જૂઠું ના બોલાય. એનો મતલબ એવો કહેવાય. તું જો કેટલું બધું જૂઠું બોલું છું અને ચોલો કહીને આવી છું. બહાર માટલું મૂકવાનું પરિણામ જો કેટલું ખરાબ. હવે બધું પાણી ખરાબ કર્યું. તો મિત્રો અહીંયા પપ્પા આવશે ને એટલું બધું બોલશે કે ના પૂછે વધે. બાપરે બાપ. ઓ વીરો પડીશું. આ માટલું મૂકી દેવું પડશે નીચે. કેટલું પ્રેમથી અહીંયા માટલું મૂકવામાં આવ્યું હતું જે કદી ઉનાળામાં આવતા જતા માણસ અહીંયા પીવે પાણી. અને અહીં જો આ પાણી પીવડાવે છે અમારા ભાઈ. જો શું બનાવો છો? દાલ ફ્રાય. શું વાત છે? મારી ફેવરેટ દાલ ફ્રાય. કોમેન્ટ કરતી રહે તમે
દાળ ફ્રાય બનાવો છો એ રીતના અમને બતાવો રેસીપી. તો જો મિત્રો આ શું એડ કર્યું મગની દાળ પોલિશ છે અને તુવેર દાળ. તું બે વોશ કરીને હા, બે કુકરમાં એક્ટિવ કરવાની છે. હા. બરાબર. જો લો મિત્રો અંદર આખો મસાલો નાખ્યો છે, લવિંગ, તજ, બાદિયા બધું જ અંદર એડ કર્યું છે. જોઈ લો. તો ચલો મિત્રો હવે ટામેટું પણ એડ કરશું, લીલા મરચાં પણ, પછી અદરક પણ અને આ ડુંગળી બધું સમારી દેવાનું. નહીં ગરમ પાણી થાય ને ત્યાં લગી સમારી દો, સમારી દેવાનું. પછી અંદર નાખીને કુકરમાં સીટી 2-3 વાર લગાવી દેવાની. મિત્રો આ બધું તમને દેખાય છે, આ બચપનની યાદો છે બધી. જો આ બધી બચપનની યાદો છે. શું કહેવું પછી આ બધા નાના નાના છોકરાઓ મોટા થઈ જશે પછી આવું કશું પડી નહીં રહે. જો આ બધી બચપનની યાદો છે. શું કહેવું મમ્મી? અને મોટા દિવસે પછી આવું બધું જોવા મળશે આપણને? ના જોવા મળે. મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારી રીતે કાંઈ મસ્ત મજાની આપ જોઈ શકો છો દાળ ફ્રાય. દાળ ફ્રાય બનાવી છે, જોઈ લો. વાહ, બસ બસ બહુ થઈ ગયા. બસ બસ બહુ જ બહુ નહીં. જો મિત્રો જીરા રાઈસ છે, જોડે દાળ ફ્રાય છે, જોરદાર મજા છે આજે જમવાની. અને જોડે મસ્ત મજાની અહીંયા ડુંગળી છે, આપ જોઈ શકો છો. સલાડ. ખરેખર મેં તો ઘણા આફ્ટર લોંગ ટાઈમ બહુ જ ઈચ્છા થઈ ગઈ હતી કે આજે દાળ ફ્રાય ખાવી છે, તો આજે બનાવી દીધી છે. અને ટેસ્ટ જોઈએ કેવો આવે છે આજે, કેમ કે દેખાવમાં જોરદાર લાગે છે. જો અત્યારે જ રિયલમાં લાઈવમાં ટેસ્ટ કરીને બતાવો. હા બતાવે ટેસ્ટ કરીએ. વાહ, જોરદાર, એક નંબર. વધારે દાળ વાળું હોય પહેલા સ્વાદ જોરદાર છે. થેન્ક યુ સો મચ. સુપર સુપર સુપર. ચાલો જમી લઈએ. તો મિત્રો અમારી રૂહી તો સૂઈ ગઈ છે. રૂહી, બ્લોગનો એન્ડ કોણ આપશે બેટા? એસી એસી એસી. ઓય હોય, ઊંઘમાં પણ હશે એ સારું કહેવાય. હો ભાઈ, ઓય બ્લોગને એન્ડ તો આપ બેટા. તારા વગર એન્ડ કોણ આપશે બ્લોગને? ઓય રૂહીબેન ના કે બસ ખાલી ટાટા બાય બાય તો કે ટાટા બાય બાય કે. એ બાજુ નહીં, આ બાજુ, આ બાજુ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય.